તો આ તરફ ભાવનગરના મેયર ભરત બારડે પલટી મારી છે અને કહ્યું છે કે મેં મારા પરિવારમાં વાત કરી હતી, મેં કોઈને દબાવવા માટે નથી કરી, મને કોઈ દબાવવા માંગે એવું પણ નથી, હું ભાજપનો સિનિયર કાર્યકર્તા છું। ભરત બારડે એ પણ કહ્યું કે 45 વર્ષથી હું પાર્ટીની સેવા કરું છું। ભરત બારડે આત્મવિલોપનની ચીમકી આપી હતી। ભાવનગર શહેર અને ભાવનગર ભાજપમાં અત્યારે ભડકો છે જોવા મળ્યો છે। આંતરિક વિખવાદ છે તે સામે આવી રહ્યો છે। ભાવનગરના મનપાના મેયર જે છે, ભાવનગરના પ્રથમ નાગરિક, તેમણે ગઈકાલે રાત્રે ભાજપના ગ્રુપમાં એક મેસેજ વાયરલ કર્યો હતો અને જેમાં તેમણે આત્મવિલોપનની પણ ચીમકી આપી હતી। સમગ્ર કારણ શું છે આપણે સીધા જ મેયર સાહેબ પાસેથી જાણીએ। મેયર સાહેબ, શું કારણ હતું, શા માટે મેસેજ મૂકવામાં આવ્યો હતો? ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે હું જ્યારે કામ કરી રહ્યો, ભાવનગરના લોકોની સેવાના માધ્યમ સાથે, સેવાના ધ્યેય સાથે હું કામ કરી રહ્યો, ત્યારે ક્યારેક નાના મોટા પ્રશ્ન કર્મચારી સાથે પણ થતા હોય। એક કર્મચારીથી, એસ્ટેટ વિભાગના કર્મચારીથી વારંવાર લોકોને તકલીફ થઈ રહી હતી, લારી ગલ્લાવાળાને, ફેરિયાવાળા લોકોને। તો મેં એમના વિભાગમાં જઈને મેયર હોવા છતાં વિનંતી કરી જોઈ કે ભાઈ, માનવતા રાખીને કામ કરવું જોઈએ। આપણને તો વેતન પણ મળે છે અને આપણે તો પગાર પણ લઈએ છીએ, તો આપણે માનવતાથી કામ કરવું જોઈએ, કોઈને નુકસાન ન કરવું જોઈએ। આપણી લીગલી જે પદ્ધતિ હોય એ કરવાની, પણ કોઈને નુકસાન ન થાય એવી રીતે માનવતાથી કામ કરવાનું। અને આમ કહેવા છતાં પણ એ ભાઈ માન્યા નહીં, ત્યારે મેં એની બદલી કરાવી। પાર્ટીએ જ્યારે મને એવા વિશ્વાસથી મેયર પદ આપ્યું છે, ત્યારે મારે પણ ઈમાનદારીપૂર્વક, વફાદારીપૂર્વક અને મહેનતથી લોકોની સેવા કરવી જોઈએ, લોકોની સાથે રહેવું જોઈએ, માટે મેં આ કર્મચારીની બદલી કરાવી હતી। બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો, બીજી કોઈ વાત પણ નહોતી। ચોક્કસથી તો કહી શકાય કે આ રીતે જે રીતે મનપાના જે એસ્ટેટ વિભાગના કર્મચારી છે તેની બદલી કરાવવાના મામલે કહી શકાય કે ભાવનગરના જે નિર્વિવાદિત જે મેયર છે તેમને ટાર્ગેટ કરવામાં આવતા હોય અને તેના કારણે સંગઠન દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવતા હોય અને તેના આક્ષેપને લઈને હાલ તો મેયર જે છે તેમણે આત્મવિલોપનની ચીમકી આપી અને સોશિયલ મીડિયામાં આત્મવિલોપન કરવા માટેની ચીમકી આપી છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।